ચમ આમ આમ થાય છે કાલે છોકરા કીધું સપમાં મને ના છોકરા જગાડવા નહીં વિશુ ઉઠ શું કાકા કાલ તું મને તો કહેતો કાલ કે મને આપડા દાદા ને દાદે તને તો ભાઈ આશી જાય કે તૈયાર નથી બાપા તેરા આવું પપ્પા આજ મને વાખો પડાયો માર સપનામાં ચમ ઊંઝા પૂજમ થી થઈ બાપ બેટો બે તો ભાઈ દાદા તેરા ના પડ્યા તો હરવા છે આપણા દાદા જીવતો ના આવડ્યું ક્યાં મરતો ના આવડ્યું આ રાતમાં વાખો પડાયો ભાઈ હતો નહીં જાવું પડે આજ પૂજમ છે કાલ તો કોઈ તેર છે ને આજ તરસી તેરા આપણા વખત નહીં પડાવે લાલ મુચલા વાય જોવો વાત મારા કોઈ ભાઈ આપડા ભાઈ ભાઈ ના જતા સારી વાત છે 10 વાગ્યા છે જો પણ આપણો બા 10 વાગે ઊંઘવા એમ નથી આપણને બોલા પેલા આપડે ભરતભાઈ ફોન કરવા હા ભરતભાઈ ફોન કરવા હલો અરે ઊંઘી જાગ છું અરે અમારા બા પેલા દાદા છોકરા સપનામાં આયા રાતના અને આજ તો પૂજો મતી ગઈ મને સપનામાં આયા છે હા એટલે મારે કેવું એવું હતું કે આજ પૂજન છે કાલ તો કોઈ કાતો બધું પટી જાય આજ તેરવા આપણે આવવું જ પડશે હા તમે હું કામ કરો બધું કોમ હેઠું મેળો મારા અંગા હેડો અને હું બીજા ભાઈને કહેતા આવું મારા ખાસ ભાઈ બંને પેલા કહેતા આવું ચમ કે હીરો મને ટેકો કરશે એક તો ગાડી વાળા કહેતા એક તો આપણે બીજા ભાઈને કહેવા દા હે હા હલો હલો હું એમ બહાર જો છોકરા ભલે તો ફોન મૂલું તો હા હલો તમે આવો ચોકમાં તો એ હા હું મારા ભાઈ બંધ પહાડીને આવું તો હા ઓલો મારો ભાઈ બંધ જી વાડીમાં અમે ગોથા ખા ને હીરો હા હીરો જ હા હલો એટલે પણ હાદા છે 10 વાગે છે પીવા હા બે જણા હાદા છે હવે હાદા છે મારા દાદા ને તેરવા આવવાનું છે પાછું એ હારું હો હારું મેલું છોકરા હેલો બાર તેરવા જ પડશે શું કાકા શું કીધું એની તે કાલે વાત નથી કરી મને કીધું કે તું છોકરા કેવું મોજો ના આટલું બધું ફોન નહીં તમારે હજી આટલો વખો પડાવતો હોય અને પાછા કહેતા કે હું છોકરા કઈ ચમ કોમે લગાડું છું ખબર હે કે હું એને કે ધંધામ રાખું છું કે નક્કી ક્યાં રખડતો હોય કે તો તમારે બંધ થતું નહીં કે દાવ ઉપર છેડી હા તો મોયા સપોર્ટ બેઠ અમારા ભાઈબંધ કેવા છે કે હાથ આવત બરાબર છે જો પીધું છે તો દોઢું બોલછી જા પાછા ત્રદામાં ઓળખે છે ને પણ એ વખત સાલ છે ને હું તો છોકરા શું પાણી પડ્યું છે અમારા તો મારા ભાઈબંધ કેવા છે ખબર છે તું ઓળખે છે ને વહેલું ઊંઘવા જોવે અને વહેલું રોટલા જોવે રોટલા ડોસી વહેલા ના કરે તો આખા ઘરને ત્રાહીમાં હલાવે પણ તોય અમારે એના વખત સાલતું નથી એટલી બધી ખબર છે તોય અરે મને ઊંઘી ના જો સારી વાત છે આ તો આ બેઠો પીયો શું લ્યા અલ્યા ટીકા ભાઈ તમે હા કેમ આટલા મોડા અલા કંટાળ મન વિશ્વાસ હતો કે તું મારી વાત કદી ટાળશી નહીં એવી તો શું વાત છે અલા અમારા દાદા ને દાદો હતા નહીં હા ખબર કાલ મેં વાત કરી આપડે પીઠે ભરાયા હતા ઓવે કાલે આપણે વાત કરતા હતી એની વાત આજ મને કીધી સપનામાં 10 વાગે હું હુઈ ગયો ખબર પીવાનું તો આવ્યો ખબર છે આયા જ નતા આજે અમે એકલા જ ગયા એકલા જ પીવા તમે તમને એટલે મૂકી તું દાદો કીધું પીવું છું કે એટલે વખો પડાવે છે પણ આ પીધું તોય વખો પડાયો એટલે સપનામાં કીધું છે કે તમારે હવે હા શું કરવું પડે આપડે પેલું શું જવું પડે ને ચોક સિદ્ધપુર હા એ મેળો કાતો શાળા મેળા ફેરવવા પડશે હવે તમારે એમાં પાછળ છેલ્લો દાડી છે પૂંજમ એટલે તો સપનામાં આયા છે હા કાલે આપડે છોકરા કેવું મોનમાં હતું કંટાળ તમે ના કહેતા કે છોકરો ભગવાન નું રૂપ કહેવાય એ તો આથી વાત મેં નથી કીધી તમને તમે કીધું પણ હું મોજો જ ના લ્યા તમે મગજમાં લેતા જ નહીં અમારી વાત છે તમારું કરી રાખો છો અમુક ટાઈમ તું છે તું
કુપ્પી જોઈ છે કેવું પડે પણ તો શું કરશે હવે તું? સપનમ તો આ તમને કીધું છે તેરવાનું કીધું પણ તમે માનતા નહીં, હવે તેરવા પડશે. તું પેલા ખુરશી ની પોથા પછી પૂછ આ આજુ બે હું થઈ ગયા નહીં કમ્પ્લીટ આપણે શું ખબર કમ્પ્લીટ રહેવાનું કોઈ ભાઈ મન ઠપકો ના જોવે કે તારો ભાઈ બન આવો ગાવો તો મારું તમે મગજ એક કામ પર દાંત કરો. છે, હા. આપણા ભાઈને તમે ફોન કર્યો કે નહીં કર્યો? ફોન ખાલી ભરતભાઈ કર્યો છે ભરતભાઈ એકલા ને કર્યો? બીજું આપણે કહેવા દઉં પડે બીજું શું મોટા છે ખબર છે ને તને અને ગાડી કરી કે નહીં કરી નક્કી? હું પૈસા ને કહેતા હું હા હા અને તું ગાડી કહેતા મને ખબર હતી કે મારે ટેકા વગર મેળ આવશે હા, તો એમ જ કરવું પડશે. ગાડીનો ફોન કરવો પડશે ને બોલાવવા આવવું પડશે. હા તું ગાડી વાળા બોલાતા હા, હા. અને હું તું પૈસા કહેવા આપણે હાથી ગયા હોત તો ના મને અમુક તો રોડું બોલે છે ખાતા. દોઢું બોલી એટલે તને નહીં જાવ તું છે ને દોઢું બોલશે ને તું છે ને હાલ થોડુંક વધારે તારામ છે કે અને બોલા છે ને બધા દોઢલા ભરેલા છે પણ મેં કોઈ મેં એટલું બધું કોઈ નહીં પીધું. મેં કોઈ વાત કરો તમે. તું સમજ કે મારા ભાઈ બંધ નહીં તું અડધી રાત ના કેમ તો હું તૈયાર છું જે આવું ને તાર આપણે. અરે એટલે તો પેલો કેવા ચાલ તો પછી યાર. હું તો કેવા તું એવડી ઇનથી ડબલ ઊંધો જ છે એટલે તમે પેલો કેવા આવ્યો પણ હું તમે તમારી વાત મેં કદી ટાળી. નહીં ચાલતા તો પેલો કેવા હતા આ તો તેમાં હું હવે ગાડીને કેવા દઉં. હા હું ભાઈ કહેતા તમે પૈયન ફટફટ કહો મારા આબુ નહીં હાસી ને કે વળી પાછું જે ગાડી વાંચે કહો તમને સોની આપણે હવે ચોકમાં કહો પૂરું વળી. હા હા ચોકમાં બધા બોલી આવો તમે ચોકમાં ભેગા કરો બધા. હા બરોબર ને? થોડું ઘણું હોય તો પૈસા લેજે રા કેવાનું ના હોય એટલે મારો ભાઈ બંધ તો યાર હું હાસી શું યાર ચિંતા ના કરવાની આપણે બધું અપાડી દેવું. મને ખબર છે કે તું બેઠો છે તો પછી યાર એવું કેવાનું એટલે હું પીવું પણ એવું ના રાખું. હા શું રા લેજો હા તો પછી હેડો તમે. બીજા પડ્યા ને પાછા ઘરે કઈ પછી નહીં પહોંચી જાય હે હું તો ખેત ભીંડા આવ્યા પાછો ઘેર બેન ના ગોતવાના એ આપણો ખીજામાં જ રાખો. મને ખબર છે પેલા પાછું આ શંકાઈ શીખ્યું આગતા છે હું કઈ ગયા છે આમાં હું તો બોલછી જ નહીં તું એ મોકલી ને તું શંકાઈ ખૂબ હરાજ છે ઠીક જાય છે શંકાઈ હા શંકાઈ કાકા હા. હવે મને ટૂંકો મારે ઉપર ધાબા ઉપર જશી. નવું ઢાબુ ભરાઈ શકે અને આપણે નોનામાં આ સાપડા વાંચા ગણ્યા જાય અલા શંકાઈ આ ચેક જોયા મર્યો ચમ મર્યો અલા તને એટલે રાતના જેમ રાયડું કરી રહ્યા છો આમ શું છે? તો નાખવાય આવું છું સમજી રાખો. કેમ રાતના રાયડું પાડો છો? તમારો ઠીક છે પણ અમારો બાનો બા ઊંઘવાય હતો નહીં એટલે બા મરી ગયો નથી તમને જે મારવામાં સીડ્યો લાગે. શી ખબર શું છે કહો? પેલા દાડે તારા વાસુ ખુલ્લો પેલા કમ્પ્લીટ દેખાય છે. કમ્પ્લીટ દેખાય છે ને પેલા દાડે મારા ભાઈ બંધ હતો ને એમની વાત કરી અલા કીધું મારા દાદા ને દાદો છે ને છોકરા નખો પડાવે છે તેનો કોઈક રસ્તો કાઢવો છે અને દાદા હારી મેલો પરો દાદા છે મેળ્યા હે દાદો જાતો ચારીએ યા ભૂલી ગયો લ્યા. તું શું જાગો મોટો છું મોટો તમારાથી મોટો થોડો મનથી બોલો કે લ્યા લ્યા લીજો હાલ થોડું. અત્યારે શું કામ છે તમારે બોલો? દાદા ને તેરવા આવવાનું છે અને તઈ તૈયાર થઈ જોડો લ્યા ટાઈમ કેટલો છે તમારે વળી દાદો યાદ આયા હતી 10 વાગવા આયા. આવવું પડશે હો હે પછી પેલો તમે કેવા આવ્યા છો મને ખબર હતી તમે દોઢું બોલશો ને એટલે મારા બોલા સર્ચ નો મગજ છે ને એના કરતા એટલી લાયા જ નહીં હું આ તીખું માવડો બોલાવા તા રાતનો પણ કીધું ખાલી પડી હતી કેમ જેમ જાહે હવે કરશે હાડો. બોલો હલો ચોકમાં બધા ભાઈઓ આવે છે ચોકમાં આવી છે એમ? હા કોઈ સાધન બીજું કર્યું છે કે સાધન ડાયરેક્ટ એટલે મારા ભાઈ બંધ જો બોલાવા જતા ને જો ને આવો એને કીધું ચોકમાં આવડા હડો તારે આપણે લબડી છે આપણે તો છે જોઈ જાય હલો. રોજ આ નહીં આવવું પડે એટલે રોજ આવવું હોય ને ભાઈ ના પણ રાતના ઉઠીને નહીં હજાય તમારે હારી હારી અલા મુકજો દાજી શું છે એટલું છોકરા નકો પડાવે આ તો એને જ જવાનું છે ના બધાને લઈ જવાના છે બધાને લઈ જવાના બધા શું બધા તો બીજા આ બોલાવા બે જણા બોલાવો તો હા બધા બોલાવો અલા કેટલા ચલો થઈ આયા હવે ક્ષેત્રમ થી આવરા છે આ પિંટિયન જેમ રખડવા લઈ ગયો સાચી યાર મારે હાસી લઈ ગયા એટલે આ તું ચમ રખડ રખડ કરે છે પણ હે? રખડ રખડ કરે છે હારા કોમે હેડ્યા છો હારા કોમે હેડ્યા છો તમારે ઘેર આવજો ચમ બોલાવા માટે આમાં દાદા ને ફૂલ તેરવા આવું છે સિદ્ધપુર મારે આવું છે છોકરા ના મારે આવું છે મારા પણ છે ને હાલ તો રખડીને આવ્યા છે ને હજી તો રખડ આવું છે હાલ હેડો હાલ હા એટલે મને હેડતા તો તમે કેવો અલા હેડતા કેટલા વાગે તમે આટલા મોડા લઈને હેડજો અમને
અને પછી 10 વાગે દાદા દગાડ્યો કાલનું મળ્યા ને મારા ભાઈબંધ નહીં એને મને કીધું હતું કે આ છોકરા સારો ખોટો સપના આવે એટલે મારા દાદો મને આજ 10 વાગે દગાડ્યો બોલો હું છો તો દાદે તમે મને ઘેર કેવા નહીં વહેલો ફોન કર્યો નહીં આ ચે ટાઈમ મને લઈ જાઓ આ હેડો ગાડી બોલાવી મારા ભાઈબંધ છે ચોકમાં ગાડી લઈને આવ્યો છે તમારે આવવું જ પડશે હેડો એવું છે હેડો ભાઈ બધું કેવા હું નાયો નહીં મારા પાસે પૈસા નહીં એમને ના આવ્યું બધો ખર્ચો મારે કરવાનો છે મારા દાદા ને દાદો હતા કે બધો ખર્ચો મારે કરવાનો છે નહીં કરવાનો કોઈ તમે ઉપર આવ્યા છો અને તમે ક્ષેત્ર ધજા છો બધો ખર્ચો મારો જ છે હેડો ગાડી હવે બેજો ગાડી દીધા ફૂલ તેરા આવું નીચે આવું આવું કરવું પડે નાવાનું બાવાનું કરો તમે કાકા મેં તમારા ઘેર આપ્યું કશું સચ્ચા હેડો ચોકમાં ગાડી આવી દીધી તો હું તૈયાર થઈને બેઠો હતો રડો તો આ ગાડી આવી નહીં તમે મને નાવા જ દીધો નહીં મારા પાસે પૈસા નહીં તમે નાવા જ દીધો તો પૈસા ના આવતો ખડીખટ હાલ જે બોલવું એ બોલજો મારા ભાઈબંધ ની ઓળખો છો ને હા ઓળખ્યા છે એના આગળ ગતું દોતાઈ ના બોલતા હો મને તો કંટાળા ગાડી આવતી જાય પણ ગાડી આવી નહીં હવે શું કરો આ ગાડી વાત નથી તે ભીખાભાઈ ગાડી આપી દો ને હજુ સુધી ગાડી આવી નહીં રી મારી ગાડી હા મારો બંકો લઈ આવ્યો ભીખાભાઈ ગાડી હો તમારી ગાડી જ આવી ભીખાભાઈ પાકો મિત્ર મારા તો આધી રાત નું કામ કરે ગાડી જ આવી તમારી તાર મિત્ર ચેવો ગાડી લાવી આ લાઈ લાવો તમે લાઈ છે લ્યા નવી ગાડી લ્યા ચકતી નવી લડો તા ગાડી મેં અલા છે ગુંડા જેવું પડીને આવ્યા છે એટલે આપડા ગામમાં ડ્રાઈવર છે તમને ખબર નહીં હતી અલા ગુંડા જેવો લાગે છે એ તો લાગે આ ગુંડા તો આપણ ચોય લઈને જાતો રહે હે પણ એક વાત કહું ભાઈ ભાઈ બાત આપતા નહીં કે ભાઈ તરી જાય પાછા હો હા ચંગા આ લાગે જ છે હો ગુંડા જેવો આ જીવન ગોતવો પડે કે હા હું ત્યાં ગયા બીજા કોણ બાકરા છે બધી બધું ભેગું થઈ જાય આપણે અલા તમારે કોમ કર્યો તે મને તારા પર વિશ્વાસ છે શરતું પટી જાય મોડું થાય ભાઈ યાર બિહારો કે બધા યાર ફટું પડે મોડું થાય તમારા ભાઈબંધ તમે મોરી બે મારે મોરી બે ઊંઘે અલા ઈ મારે મારી બેહારો પડે બધી વાળની ખબર પડે વાળ ચેક કરવા મને નહીં ખબર અમને નહીં આવડતું અમારી ઉંમર નહીં છે અલા પણ ઈ મારા ખબર છે ને તમને જા ફેરા તો બસ કે લૂઈ પીવી છે ફેરા એટલે લુઈ પી હું બેઠો છું મારી હલકા લુઈ પી બેઠો ઉતર ઉતર એમ બે સાલે માર કા ભાઈ યાર આવું હોતું છે નહીં આવું અમારે તો આવું શું કરવું મારા મુતા જ લા તો એવું હોતું છે યાર હું ગાડી લઈને આવ્યો તો તું આ બેસ વાસણ બેસ બેસું હું મારું મન રાખ જોડો તમારું સારું થતું તો ભાઈ બેસું હું હવે હા બેસું હા મારા મન લમણો છે આવો વાસણ ડ્રાઈવર લઈને આવ્યા છે જો તો બે ખબર છે બે ગયા ને એટલે પિંટિયા સરદે પર એટલે પિંટિયો સડ્યો કે નહીં મારે રહી જાય તો લઈ જા અલ્યા પણ ઠપકો મળશે ઠપકો તું સમજી વાત નહીં આ બેહવારો કેટલું હતું લ્યા મારી ચિંતા બંધ કરું ભર કરવાનું બંધ કરું બીજી આવી છે આપડે તો દાદા તેરી ના આવું તમારે દાદા ના ફેરે તો તેરી ના આવું કે તમે ડ્રાઈવર ને વકીલ આવે સારું સાબત એને પાસે ભો રાખવો છે અને આ 2 જણા ને ફૂલ મિલવા આવું છે પાસે રહી એકલા હાથી જીવો એવી જગ્યાએ તેરવો હશે કે હા કુંટી પર દે કુંટી હા ઈ બાજુ ઠેલવા શકશે અંદર ડૂબાઈ જાય કે અલ્યા એ આવું શું કેસ લ્યા દાદો તક જેવા ત્યાં તો વળી શું ફરી ફરી વળી પાછા આવી રહ્યા દાદા તરતા આવડતું હા દાદા તરતા આવડતું હા ઈ ખરું પણ એ તો જી બેઠી હતી ત્રીજી બેઠી છે ત્રીજી બેઠી એટલે દાદો ઘણા જૂના કેવરો હા તો ત્રીજી બેઠી દીવાન હરું પણ ધક્કો લાવીને કાઢવા છે દીવાન ધક્કુમાં નથી પણ ત્રીજી બેઠી છે ત્રીજી બેઠી આપણને આવડતો તારે નહીં તરતા એમ એને આવડતું ના આવડતું એમ વાતો કરતા ઘંટી આવડી કે હા જે તરતા આવડતું ના નદી આ કંટ્રોલ તો વંચે વસમાં લઈને પિંટા હમો બેસ જમો ધમાલ કરે છે વંચમ લઈને આવ્યા બે તો પાંચ રૂપિયા અલા પિંટા હમો બેસ ઈ તો છોકરો છે પણ તું તો ખંડો છે હવે તો હમો બેસ જમો જપ કરતો નથી તારો ડોહો આગળ બેઠો હું તો ચેડી હવે તો બેવા છે ડોહો આગળ બેઠો આગળ ના તો રે
લા, પિંટા પણ પોળો થઈને ચમ બેઠો છે આમ છેટો બેસ કેમ દરવાજો ખોલી મને ભગવાન બહાર નો શું ગાડી લઈને જતો રહ્યો મને એકલો તો પિંટા તું એ ભેગો આવશે રો બાર તો મને આવડે ગાડી બહાર તને ગાડી આવડે પણ તને ચિયો આવશે ગાડી આખવા તાર કાકા કે તને શીખડા આવી જા મને આવડે ઈ પેલી 50 રૂપિયા વાળી આવે ઈરી એરી ની તો મોટી ગાડી આવી મોટી ગાડી આવે છે તાર બાપે લાઈ ચાર લાઈ તાર બાપે એટલે પિંટા તું એના મોઢે થાપ ચમ છોડી છે ખબર પડે કે નહીં પડતી વાળી પર કા હા બેટા અરે અરે આમાં નહીં બેતા શું કરે છે અરે મને મારે છે એટલે તું આળવિત્રી કરતા છું તો તને મારતા હશે ના કાકા હું આળવિત્રી નહીં કરતો મને દરવાજો ખોલીને બધા બહાર નો છું મને ગાડી લઈને જતો રહ્યો એકલો ઘેર માં એટલે તારી મને ખબર છે નથી ને કંડોય તરાવવાનો રહ્યા હમણાં એય, એટલે તારી મને ખબર છે તું જપ નહીં કરતો મને ખબર છે હજુ તું શાંતિ રહે ને હવે લા કંઠાળ વાલે થાપા બે થાપો છોડો એટલે બે ચાર વધારે છોડો એ જપ કરતો નથી અમે દરવાજો ખોલી દો હમણાં પિંટા જપ કરી લે શાંતિ રે જરા પોકવા કે તને ભેગો તેરાવ જરો હા દો દોહ તરતો નથી પણ તો તને તો ધક્કો પાટવા આવશે ને જઈ દો પાછા શાંતિ રાખજે તમે તો શું શપથ કરતા નથી જવાની ઉભો કરતા હતા કે લે આ હવે ચાઇના વસ્તુ લઈને આવ્યા તું પાડી મેળા ને સારું મળતું છે તમે 500 રૂપિયા પગાર આપવાના મારા સડકોળમાં મારા બેહવાની ઈચ્છા છે સડકોળ માં બેહવું છે કોના છે સડકોળ માં 500 પગાર સડકોળ બધા ભેગો નામ હું બોલું કીધું અહીં અને છોકરા મેં ના નથી પાડી કે નતો લઈ દો છોકરો ના લઈ દો હાસી લોકો તો મારો લમણો અજગર હતો આ ભાઈ આજે હતો કે એટલે હારું જો અજગર લમણો અમારા મારે છે નહીં તો મોટી મારી પાસે આવ્યા છે ને હા પણ થોડી તો આ ભાઈ બોકુડી વિધિ કરી કે તરી ગયા નહીં તર્યા કોઈ તરતા આવડતું હતું નતો આવડતું તો તળિયે જ આવ્યા છે નક્કી લાગે અને ડોહાન માછલા ભાવતા હતા કાળે ખાધા માટલો લીધો અલા મચ્છી માછલા પકડવા વાળા ફરવા પડશે ચેક ઝાડામાં ફસણા અલા હમ બોલી આ ભાઈ એવું લાગે આ ભાઈ બહુ આવું બોલે યાર આવું શું બોલે અમારા ઓલા ટ્રેન વરાથી આ વર્ષે તરા આવશે તમે યાર આવો ભૂવો લાવો તમે બાપજી લાવો તો તમે ભીખાભાઈ હવે તાર બધું પટી ગયું હોય તો નાસ્તો કરાવો તમારા દાદો હતા આ બધા આપડે બધા બોલાવા બધા ભ્યાન નાખો બધા આવતા દેખીએ હમણાં મેળામાં જ ફરતા હોય. હા બધા પૂછીએ હેડો ખેડો લીચું ઓટો બેઠા છો આખો દાડી ભાઈ વાત જોઈને ઉભા છી, વેઠતા નહીં તમે આયા કે બધા લે છો ફરવા જાવ તમે અમે તો જેડો હોરી લાયો આ જેડો હોરી લાયો અમે તો તમે શું હોર્યું ઝઘડા બગડા ના બેસો અલા ઝઘડા કરવા નહીં લાયો તો સેફટી માટે લાયો છે તમે બે જણા નાસ્તો કરી દે જો કર્યો હે તમને ગોતો રચાન ના મી તો ભૂલાઈ ગયા તો ખાલી જગ્યાએ હોટલમાં લઈ દો નાસ્તો કરાવો જરૂર લાગે લાગવાની ગેરંટી મારી મુમાની ઈશોકાન કોઈ મેળો ભરવાનો છે કાર્તક નો સિદ્ધપુર વાળો મજા આવે ફરવાની મેળો ફરવા લેડો કે ઓલા બેવા જાવું છે આપડા લીલી
આ